સમય ગયો ને એક દિવસ નારદજી મથુરા ગયા. મથુરા જઈ અને નારદજીએ કંસને બધી વાત કરી કે નંદબાવાને ત્યાં જે બે પુત્રો છે એ તારો કાળ છે અને આ વસુદેવજી ત્યાં મૂકી આવ્યા છે. આ બધી વાત કરી દીધી. આ તારા જે ત્યાં જે બધા મોકલ્યા ને પૂતના, સકટાસુર ને તૃણાવર્ત ને આ વત્સાસુર ને બકાસુર ને અઘાસુર ને વ્યોમાસુર ને બધાને મોકલ્યા, એ બધા એણે માર્યા છે. અને પછી એવો ગભરાયો કંસ, આ સંસારનો કોઈ વ્યક્તિ તને મારવા આવે અને તું પ્રભુ પાસે જાત, પ્રભુ તને બચાવે, પણ સ્વયં પ્રભુ તને મારવા આવે, હવે તને કોણ બચાવે? એટલો ગભરાયો. સીધો બ્રાહ્મણો પાસે ગયો અને બ્રાહ્મણોને કહ્યું કે મારા તમામ શત્રુની શક્તિ ઓછી થાય, તમામ મૃત્યુ પામે, એટલા માટે ઉપાય. બોલે હા, યજ્ઞ કરવો પડે. અને એના માટે એને યજ્ઞ રાખ્યો. એનું નામ હતું ધનુર્યજ્ઞ. એમાં એક ધનુષ રાખવામાં આવે. ધનુષ અખંડ રહે તો યજ્ઞ પૂરો થયો કહેવાય. ધનુષ તૂટે તો પછી યજ્ઞ અધૂરો રહ્યો કહેવાય. અને હવે કૃષ્ણ ભગવાનને લેવા જાય કોણ? એટલા માટે અક્રૂરજી ઉપર નિર્ણય કર્યો અને અક્રૂરજી પ્રભુને લેવા માટે ગયા છે. સંધ્યાનો સમય છે. અક્રૂરજી ત્યાં પહોંચ્યા છે. દદર્શ કૃષ્ણંચ રામંચ. દ્રશ્ય બહુ સુંદર છે શ્રીમદ ભાગવતમાં. ગાય દોવાનો સમય થયો છે. કૃષ્ણ અને બળરામ બે ભાઈઓ દૂધ દોવાના વાસણો હાથમાં લઈ અને ગૌશાળા જાય છે. અહીં ચોકમાં આવ્યો તો રથ દેખાણો અને અક્રૂરજીએ પ્રભુનું દર્શન કર્યું. દદર્શ કૃષ્ણંચ રામંચ. પરમાત્માને ઓળખી ગયા અક્રૂરજી. સીધા રથ ગતિમાન કરી કૂદી અને પ્રભુને પગે લાગ્યા. પછી પ્રભુ અને બળરામજી અક્રૂરજીને ઘરે લાવ્યા. ગોપીઓને ખબર પડી કે પ્રભુને ઘેર કોઈ મહેમાન આવ્યું છે અને પરિણામે ગોપીઓ બધી આવી, ભેગી થઈ, રસોઈ બનાવી, અક્રૂરજીને જમાડ્યા, સેવા કરી. નંદબાબાએ પૂછ્યું કે તમે ક્યારેય અમારા વ્રજમાં આવો નહીં, આજ બહુ કૃપા કરી. મહારાજ તમને પૂછાય નહીં પણ તમે શું કામ આવ્યા છો? ત્યારે અક્રૂરજીએ પત્રિકા કાઢીને કહ્યું કે આપણો મહારાજ કંસ યજ્ઞ કરે છે, તમને બધાને ભાવથી હું કૃષ્ણ બળરામને લેવા આવ્યો છું. ગોપીઓના કાને જ્યારે આ શબ્દ ગયો, કૃષ્ણ બળરામને લેવા આવ્યો છું, ગોપીઓનું હૃદય ભરાય. રડવાની ઈચ્છા થઈ અને પરિણામે ઉઠી ઉઠી પોતપોતાના ઘરે જઈ દરવાજાઓ બંધ કરીને ગોપીઓ એકલી એકલી બહુ રડી છે. એક સમય એવો હતો જ્યાં તમે કાન રાખો તો અંદર ગાવાના સૂર સંભળાતા. હવે એક સમય એવો આવ્યો કે જ્યાં તમે કાન રાખો ત્યાં અંદર રુદનના સૂર સંભળાય છે. બળી ગયેલું વન હોય, દગ્ધમ મૃગા તથારણ્યમ, બળી ગયેલું વન હોય, પાન બધા જ બળી જાય ને એકલા ડંડા ઉભા હોય અને એમાં કોઈ મૃગલું પ્રવેશ કરે તો એને એ વન ગમે નહીં. એવી રીતે ગોપીઓની દશા જેમ બળી ગયેલા વનમાં મૃગની થાય એવી થઈ ગઈ. આખી રાત એમ નામ પસાર કરીને સવારે ગોપીઓ સ્નાન કરવા માટે આવી. રોજ કૃષ્ણ પણ સ્નાન કરવા આવતા હતા જમનાના કિનારે, પણ આજ ન આવ્યા. હોશિયાર બહુ છે. અક્રૂરજી આવ્યા છે. અક્રૂરને પકડીને કહ્યું ગોપીઓએ, અક્રૂર તું જતો રહે સીધો મથુરા. કૃષ્ણના વિરહમાં આ અમારું વ્રજ પ્રાણ છોડી દેશે તો અક્રૂર એનું પાપ તને લાગશે. અક્રૂરે કહ્યું ત્યાંથી કંસે મને મોકલ્યો છે, અહીંથી નંદબાબા કનૈયાને મોકલે છે, હું શું કરું? એક ગોપી જરા વધારે ગુસ્સે થઈ ગઈ. આનું નામ અક્રૂર પાડ્યું કોને? ત્યાં બીજી બોલી, એની ફૈબા બુદ્ધિ વગરની હશે. તેનું મોઢું દબાવીને કીધું એની ફૈબાને બિચારીને શું કામ ગાળો દે છે? ત્યારે પેલી ગોપીએ કહ્યું બેન શું કરીએ?
આ માણસ કામ કરે છે ક્રૂર, નામ રાખીને બેઠો અક્રૂર. જીવથી જુદા કરવાના ધંધાન પાછો નામ અક્રૂર છે. જીવથી ઈશ્વરને જુદા કરે છે. એક વાત તમામે કરી અક્રૂર, તમે પ્રભુને લઈ જશો, તમે ક્યારેય જમનાના કિનારે નહીં આવીએ. કૃષ્ણ વિનાના વ્રજની અમે કલ્પના નથી કરી શકતા. श्याम विना व्रज औधा हमको न भावे रे, श्याम विना व्रज लागे, श्याम विना व्रज વિકટ દિશે જમના કિનારો, ભસ્મો લાગે રે મન રાવણ યારો, અતિ કલખે જીવ અમારો, મોહન કોણ મિલાવે રે, શ્યામ વિના વ્રજ શ્યામ વિના વ્રજ એ ક્રૂર પ્રભુને લઈ જશો તો અમે ક્યારેય જમનાના કિનારે નહીં આવીએ. આમ કરતા કરતા દિવસ પૂર્ણ કર્યો. અંતિમ રાત્રિ પરમાત્માની વાસ કરી. માને રાત્રે ઊંઘ નથી આવી. મધરાતે રડવાની ઈચ્છા થઈ, પણ માને એમ થયું ખાટલામાં સૂતી સૂતી રડીશ તો મારા કનૈયાની ઊંઘમાં તકલીફ થશે. એટલા માટે મધરાતે ખાટલો છોડી પરથારની કોરે બેસી થાંભલીને ટેકો દઈ અને એકલી એકલી મધરાતે જશોદા રડતી હતી. ભગવાન જાગ્યા, એને પણ ઊંઘ નથી આવી. પાછળથી માને ગળે વળગી ગયા. માં શું કામ રડે છે? બેટા તું આવતીકાલે જવાનો છો ને એટલે. કૃષ્ણએ કીધું માં હું જવાનો, પણ પાછો આવવાનો. પાછો આવવાનો આ શબ્દ સાંભળતા માં રાજી થઈ ગઈ. અને ભાગવતમાં છેલ્લે સુધી એક શબ્દ આવ્યો, ગોપીઓ, નંદ બાબા, યશોદા એ બધા એક સહારે જીવતા હતા કે કૃષ્ણએ અમને કીધું છે પાછો આવશે. એ શબ્દના સહારે જીવ્યા છે. પછી આનો સંતોએ એવો અર્થ કર્યો છે કે ભાઈ કૃષ્ણ એમ કે પાછો આવીશ. આનો અને આવતીકાલે, પરમ દિવસે, આવતે વર્ષે, 10 વર્ષ પછી હું આવીશ, અથવા તો આવતા દ્વાપરમાં પાછો આવીશ, કારણ કે હું તો સંભવામી યુગે યુગે. આવો અર્થ સંતોએ કર્યો છે. સવાર થયું છે, બધા પિતાંબરો, બધા મુગુટો બધું ભેગું કર્યું, ભર્યું છે. કૃષ્ણને શૃંગાર કર્યો, રથારૂઢ કરાવ્યા, રથમાં બેસાડ્યા, રથ ચાલ્યો છે. ગોપીઓ રુદન કરવા લાગી છે. એવમ બ્રુવાણામ વિરહાતુરા પુરુષમ વ્રજસ્ત્રીય કૃષ્ણ વિષક્ત માનસા. કૃષ્ણમાં આસક્ત એવી ગોપિકાઓ આમ બોલતી રહે, કૃષ્ણ ન જાઓ, અમને છોડી ન જાઓ, ન જાઓ, ન જાઓ. પણ પરમાત્મા નીકળી